ગાઈઝ જોવો અહીંયા એક 3 બોલમાં ખાલી 1 રન બાકી છે. તો આપણી બેટરી વાળી ગાડીની છે ને બેટરી અને નહીં બેટરી તો નથી બગડી, ચાર્જિંગ બગડી ગયું છે કારણ વ્હાઈટ જ છે જો વ્હાઈટ જો ગ્રીન થાગે જો દુનિયા વ્હાઈટ હે ગાઈસ વેલકમ બેક ટુ ધ વ્લોગ. તમારા બધાને કહી શકે રામ રામ અને રાધે રાધે. તો ફ્રેન્ડ્સ અત્યારમાં બધાને ગુડ શું કહેવાય ગુડ ઇવનિંગ. અત્યારમાં વાગી રહ્યા છે 2:30 અને જસ્ટ હજી હું 9 બાય આવ્યો છું જમવા માટે. અને જેવો જમવા આવ્યો ને જો બધાએ જમી લીધું છે, ખાલી મારા માટે જ બાકી છે જમવાનું. અને હજી ઉઠ્યો જ છું કારણ કે કાલે નવરાત્રિમાં ગયા હતા, બહુ લેટ થઈ ગયો હતો કાલે આવતા તો હુઈ ગયો હતો. ઠેઠ અત્યારમાં ઉઠ્યો છું અને કાલનો બ્લોગ અપલોડ ન કરી શકો નવરાત્રિવાળો કારણ કે જે મેઇન ક્લિપ હતી ને એ જ ઉપરથી ડિલીટ થઈ ગઈ હતી. એડિટ કરવા બેઠો ને જે બ્લોગ ત્યારે તે આખો બ્લોગ જ ઉપરથી અપલોડ કરવા ગયો હતો પણ ડિલીટ થઈ ગયો આખો, કારણ કે એમાં જે બે કે 3 ક્લિપ હતી ને મેઇન એ બધી ડિલીટ થઈ ગઈ હતી ઉપરથી ફોનની અંદરથી. કોને ખબર શું થયું નહીં, તો એ આખો બ્લોગ અપલોડ ન થયો. અને બહાર જવા આવ્યો ને બધા જમી લીધું ને પોતપોતાના રૂમમાં ગયા છે. જોવા એને એનસીબેન એના રૂમમાં છે, પપ્પા એના રૂમમાં છે, મમ્મી મારા રૂમમાં બાથરૂમ ધોવે છે, પછી વાસણ ધોવે છે. તો અત્યારમાં આપણે એકલાને જમવાનું છે તો ફટાફટ આપણે પહેલાં જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરવી. અને આજનો બ્લોગ છેલ્લે સુધી જોજો. આપણે ક્યાં ક્યાં આજે સાંજે જવાનું છે, કઈ નવરાત્રિમાં જવાનું છે જે નક્કી નથી, જવાનું થશે તો હવે જોઈએ. અને આજે સન્ડે છે એટલે આપણે આજે ટ્યુશન કે સ્કૂલ કાંઈ છે નહીં એટલે આજે એન્જોય ડે કરવાનો છે, સન્ડે એટલે ફન ડે. તો આપણે ફટાફટ આપણે અત્યારમાં જમી લઈએ અને જમીને પછી આપણે ડાયરેક્ટ સીધા મળીએ. 2 hours later. તો ગાઈઝ અત્યારમાં વાગી ગયા છે 5:30 અને જમીન ડાયરેક્ટ હું સુઈ જ ગયો હતો પાછો, કારણ કે બહુ જ નીંદર આવતી હતી, થાકી ગયા હતા એટલા. તો અત્યારમાં વાગી ગયા છે 5:30 અને અત્યારમાં પહેલાં આપણે લાઇટ કરી લીધા અહીંયા. લાઇટ કરી લીધી. અને જો આપણી બેટરીવાળી ગાડીની છે ને બેટરી અને નહીં બેટરી તો નથી બગડી, ચાર્જિંગ બગડી ગયું છે કારણ એવું લાગે છે ફ્યુઝ ઉડી ગયો એનો. તો અત્યારમાં ખેવીલભાઈ આવે છે અહીં ઘરે, તો આપણે અત્યારમાં ચાર્જિંગ સરખું કરાવવા જવાનું છે. જો ને કે બિચારી પડી છે આમને સુમસામ 2-3 દિવસ થયા ને ક્યાંય લઈને જ નથી ગયો હું બિચારીને રખડવા. તો આઈ થિંક આવી ગયું નહીં, પાર્સલવાળા ભાઈ છે. તો હમણાં ખેવીલભાઈ આવે છે તો પછી આપણે જશું ચાર્જિંગ સરખું કરાવવા. તો ગાઈઝ અત્યારમાં આવી ગયા છે પાર્સલવાળા ભાઈ દેવા આવ્યા હતા અહીંયા. જો અત્યારમાં જે જસ્ટ આવ્યા જ છે અને પાર્સલ આવી ગયા છે આપણા. તો અનબોક્સિંગ પછી કરશું. અત્યારે રેવા દઈએ ફટાફટ. ખેવીલભાઈ આવે ને એટલે આપણે ગાડી રિપેર કરાવી આવી, કારણ કે ગાડી અમને પડી છે ને મજા જ નથી આવતી. તો અને આવી છે આપણી ઘરે નીરુબેન. તો જોઈએ હવે હાલનો પ્રોગ્રામ શું છે એમ. ફટાફટ ખેવીલ આવે તે આપણે બ્લોગ કન્ટિન્યુ કરવી. ને ખેવીલ આવશે ને એની સાથે જયદીપી આવશે લગભગ. તો જોઈએ હવે કોણ કોણ આવે છે ઘરે એમ. ફાઇનલી ગાઈઝ ખેવીલભાઈ ઇઝ હિયર. કેવો વરસાદ આવે છે ખેવીલભાઈ? હે દેખાતો જ છે ને, બહુ આવે છે. ગાઈઝ તમને દેખાય છે વરસાદ? જોવો તો હા ખોટું બોલે, આળા ચડતી હતી એમ નહીં તો. અને ચપ્પલ થઈ ગયા છે ભીના ને ખેવીલભાઈના આપણે પહેરી લીધા છે મોજા, જો બ્લેક કલરના. મને બાઈ બૂસણીઓ કહે છે, શરમ નથી આવતી. જોવો તેને મને હું કરે એટલો તું પૈસાવાળો છો, ખાલી મોજા દેતા હતા ને શું વાંધો પડે એલા તને કહું. પૈસા લે તો પછી જાવી આપણે બેટરીની હરખી કરાવવા ગાડી, કીધું આ બેટરીવાળી ગાડી હરખી કરાવવા એમ. તો હમણાં જયદીપ આવે ને જાવે આપણે હારે બધા હે ને ખેવીલભાઈ. ગાઈસ અત્યારમાં આપણે અહીંયા હીરાબાગ આવી ગયા છીએ. તો આ જો બેટરી આગળ લઈને અને હા આમ રોંગમાં હવે કંઈક બેટરીવાળીની દુકાન મળે ને સારી રિપેર કરી દેતા હોય ત્યાં આવી. પહેલાં તો તમે જોઈ હોય તો આપણી ગાડી બગડી ગઈ હતી તો આંટીન સોસાયટી પાસે બેટરીવાળાની દુકાન હતી ત્યાં લઈ ગયા હતા. અત્યારમાં આપણે ત્યાં જ લઈ જવાની છે. તો ફટાફટ અત્યારમાં ત્યાં જ આવીને જોઈ શું પ્રોબ્લેમ છે એમ. એને ખેવીલ બોલો હું ભાઈ. તો ગાઈઝ ખેવીલભાઈ જાય છે. કેમ મોડું થાય છે? એ હા તો આપણે પહેલાં 2x ઝૂમ કરી નાખીએ. તો ગાઈઝ આપણે બેટરી તો રિપેર ન થઈ ત્યાં, તો હવે છે ને આપણે ડાયરેક્ટ એને છે ને સર્વિસ સ્ટેશન જ લઈ જવી પડશે હીરોવાળાને. ત્યાં ઓય ભાઈ 10 કિલોની બેટરી આવ્યો તો બહુ વજનદાર આવે છે. ફટાફટ આને મૂકી દઈએ, રિપેર તો ન થઈ. હું કહો યસ નથી તો તમે પૂછો શું કામ ખાવા છે એમ. જોઈ લો ગાઈઝ જોઈ લો આવું તો છે. તો અત્યારમાં આપણે ફટાફટ
ખાઈ લે દાડમના દાણા. ગાઈઝ અત્યારમાં આવી ગઈ છે આપણા ઘરે નીરુબેન. તો જો તને મોટું બિઝનેસ વુમેન છે બાકી નકરા ફોનમાં જ પડ્યા રે. ચોલીનું ને એનું કરે છે ને એટલે આ જો દાડમના દાણાના લોહીના ટીપા પડ્યા છે. દાડમના લોહીના ટીપા પડી ગયા છે. कौन है ये लोग कहां से आते हैं ये? અને હવે આપણે ઘરે આજે શું બનાવવાનું છે બોલો ને. બનાવવાની પણ નક્કી શું કર્યું છે એ તો કયો. મેક્સિકન રાઈસ અને બ્રેડ. તો મેક્સિકન રાઈસ ને ગાર્લિક બ્રેડ બનાવવાનું નક્કી કર્યું પણ હવે જોઈએ આગળ શું બને છે. પુલાવ ભાત અને બ્રેડ ની ઉપર થોડુંક પેલું મિર્ચી મસાલા એડ કરીને એવું ટોસ્ટ જેવું બનાવી દે. જોઈએ આપણે પ્રોપર બને છે કે નથી બનતું એમ. તો અત્યારમાં એ બધી ખરીદી કરવા જાય છે. શાકભાજી ને ચીઝ બીજ તો લેવા જવું પડશે ને આમ તો કાંઈ નહીં બને. તો અત્યારમાં બધું લેવા જાય છે ને તો જોવી ક્યારે લઈને આવે છે ને. જયદીપ તો કંઈ આવ્યો છે નહીં તો હવે ડાયરેક્ટ એ લોકો લઈને આવે ને તો એ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હું વસ્તુ લઈને આવ્યો છે ને કેટલી વસ્તુ લઈને આવ્યા છે એમ. તો ગાઈઝ અત્યારમાં નીરુબેન ને બધા આવી ગયા છે. જો સામાન લઈને બનાવવાનું હવે જોઈએ કેટલુંક બનાવે છે એમાંથી. તો નેન્સી ની કાપે છે શાક ને એવું. અને આપણને હજી આપણે બ્રેડ લેવા જવાના છે ગાર્લિક બ્રેડ આટું. તો જોઈએ હવે ભાત વ્હાઈટ જ છે જો વ્હાઈટ જો ગ્રીન થાગે જો દુનિયા વ્હાઈટ. જો ગાઈસ બધા ભાત કાઢી નાખે ને ગ્રીન લાગે આમ જો અહીંયા વટાણા. તો અત્યારે આપણે ફટાફટ બ્રેડ લઈ આવી. તો ગાઈસ હું ગયો ને તઈ નેન્સી ધાણા ફોલતી હતી. આવ્યો ને તઈ નેન્સી ધાણા ફોલતી હતી. કેટલી વાર લાગે ને ધાણા ફોલતા. અને અહીંયા લો આ શું બને છે ભાત બને છે. કોને ખબર કયા ભાત બનાવો છો હે નીરજ. મેક્સિકન રાઈસ બને છે ગાઈઝ અહીંયા ને હું બ્રેડ લઈ આવું છું જો અહીંયા. તો કેવા મેક્સિકન રાઈસ છે જોઈએ આપણે ટેસ્ટમાં કેવા લાગે છે એમ. જસીભાઈને જ ન ખવાય લસણ કાંદા આવે એટલે. અને કાર્તિકભાઈ આવી ગયા છે જોવા એમ હોતા. હેલો હાલો કહી દો સબસ્ક્રાઈબ કરવાની. તમને કહું અહીંયા મને આમાં કહી દો સબસ્ક્રાઈબ કરી નાખો એમ. જેડીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ ને જેડીની ચેનલ નહીં. અને મોક્ષની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. ઓકે તો ગાઈઝ ફટાફટ હવે કાર્તિકભાઈ કીધું તો તમે સબસ્ક્રાઇબ કરી નાખો. અને કોલસો લેવા હું નથી જવાનું જસીભાઈ જાહે તો થોડીક હું નથી જવાનો કોલસો લેવા. તો હવે ફટાફટ બા આવે છે હમણાં. પપ્પા હમણાં બાને લઈ આવે. કેટલું બળ પડે પણ લેવા જતા. આ બધા જોશ મોટી બડા ગાઈસ મને કોમેન્ટમાં કયો કાય બળ રેવા જો. હું છે નીરુ હું ખોટું બોલો હું ના ભાઈ ધાણા સુધારતી હતી ક્યારની. એને આવ્યો ને ત્યારે ધાણા સુધારતી હતી. તો અત્યારમાં ફટાફટ પપ્પા લેવા ગયા છે બાને. તો બા આવે ને તે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી. ગાઈઝ જો અત્યારમાં મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જયદીપ પટેલ લઈ જાઓ. તો અહીંયા બેમાં બને છે ગાર્લિક બ્રેડ અને નીરો. ગાર્લિક બ્રેડ તો બને હો બાકી કીધું તું એમ બનાવ્યો. અને અહીંયા જો ભાત અહીંયા ભાત. એ નીરુ એક ચીજ તને ભૂલાઈ ગયું નથી લાગતું કંઈક સોસ કરતી હતી ને તું. તો બજારમાં ગાર્લિક બ્રેડ તમે કરો નકર આટલું ન મળે છે. ઈ વાત છે. તો દો અહીંયા એ અંદર વહી ગઈ. और कैसा लग रहा है भूखा होके. अच्छा लग रहा है. अच्छा लग रहा है. बात लपेटेंगे फुल. लपेटेंगे जयदीप पटेल की स्टाइल. लपेटेंगे. चलो आज तो अभी हम लपेटेंगे राइस और गार्लिक ब्रेड. तो फटाफट लपेट के मिलते हैं आपको. અત્યારમાં આપણે જમવા બેસી ગયા છે અને કાર્તિકભાઈ જમી લીધું છે. હજી ચાલુ છે. ચાલુ છે. તો દાદા જમવા બેસી ગયા છે. દાદા આ ગાર્લિક બ્રેડ છે એ લીધું. ડાયરેક્ટ પકોડું એ પેલા પગે લાગ્યું. કેવું લાગ્યું હે
બોલો બોલો તો ખરી ટોપ કેવું આગળ બોલ્યા હતા દાદા હાલો नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का मैं नहीं बताऊंगा આ વાળું છે मैं नहीं बोलूंगा હા ટેસ્ટ ન થાવ તો લણ બધામાં લણ એમાં એવું મૂકી દેજો. હા મેં નહીં બોલુંગા દાદા કયો તો ખરી કેવું લાગ્યું ઈ ને ઓલું ગાર્લિક બ્રેડ કેવું લાગ્યું ઓલું પાવ ટોપ છે તો અત્યારમાં જમી લેવા દઈએ અને આપણે લપેટી લેવી ફટાફટ પછી હવે ડાયરેક્ટ આપણે આગળ વેલા જીરો શોખ ટોર કો કરાવે છે જીરો ખાવા બે ને જીરો બાજુ ઊભી છે એમ કે કેમ કે અલગ અલગ ખા બરાબર કેમ ખાવા બેટા જીરો કે હું કાયલા ભાઈ મારો શોખ કરી વાપર છે તમારે દિવસ એક શોખ તો દુકાને દુકાન હું ઘડી બે વાર દુકાને આ થોડું મોટું થાય બે એને મેં બોલે ફોટો બેહેડો બસારે તું પણ આવું ના વણ મને એમ કે વઈ જવાનું થાય 12 પોણા 12 વાગે એટલા તો પોણા 12 तो गाइस अभी मैच कटोकटी पे आ चुकी है હું છું કાર્તિક ભાઈ આમાં એવું લખ્યું ફેમ ઇઝ સ્ટીલ ડાઉન એન્ડ સીટ ઇઝ સ્લોલી ગેટિંગ અપ એટલે એ મેદાનમાં ધીમે ધીમે આ લોકોને શું છે ખબર પાકિસ્તાન વાળા આવું કરે છે ફાયદો થાય ને વાતચીત મળી જાય मैच आ गई है कटोकटो पे હવે એમાં છું એવું જેના ફાસ્ટ બોલર છે એ ફેલ થઈ ગયો એની જગ્યાએ સ્પિનર ને વાત કરે તો મને હાથ જ લાગી દે ને થઈ ગઈ ને ગાડી પાછી તમ રાખજો હાથ રાખો દે ખબર तो अभी मैच चालू हो चुकी है फोन लग गई है ना कार्तिक भाई फोन लगी गई ना દોઢ બોલી ગયો કેમ લાગશે જીતી જાય ને હાથમાં દસ નેન્સી જો સેવા કરે છે નીરોના પગ દબી દે છે વાહ કેમ નેન્સી વાહ નેન્સી વાહ ગટપણ આવી ગયું આઈ એમ હે નીરો ગટ પણ આવી ગયું તારે નેન્સી આઈ એમ પ્રાઉડ ઓફ યુ પગ તો દબાઈ નેન્સી પગ દાબતી હોય તો હું જોય દામસ્ય દીવો કરો કા નીરો આમ તો એવું તારા વિડિયો લીધે ઊભી રહી ગઈ આ પગ દામસ્ય દીવો કરો કા નીરો હા એ પરાય હાલ મમ્મી કે લે હાલ એને ગાડી જોતી છે કેરા લે હા કાપીને આ નહીં કપાય એટલી વસ્તુ નહીં કપાય આયા થોડું કડાકડી થઈ ગઈ છે इधर कंट्रोवर्सी हो चुकी है ये इधर कंट्रोवर्सी हो चुकी है मम्मी और दीदी के बीच में અરે 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 अब तो फुल कटोकटी पे आ चुकी है मैच તો ઉભા માં વ્યા છે માર ગાળો ઈ કરે કે હું આમાં રમવું વાત લગાડી આ બે મારી ના અક્ષર આવશે કદાચ गाइस देखो हम इधर बैठे हुए हैं આવી ગયો ને અક્ષર ને નહીં આપે गाइस જો અહીંયા એક 3 બોલમાં ખાલી 1 રન બાકી છે અને હવે રિંકુભાઈ મેદાન ઉપર આવી ગયા છે 6 માર દે છે જોઈએ હવે કેમ થાય છે એમ એક બોલ છે ખાલી હવે કટોકટીમાં છે એક બોલ અને ફાઇનલી પપ્પાએ નવો ફોન લઈ લીધો છે આવડો જો ઓપ્પોનો કેમ થાય જોવી હાલો આપણે એ ગેલેક્સી ક્યાં આવ્યું જીતી ગયા આપણે ઇન્ડિયા આ જીતી ગઈ ઇન્ડિયા જીતી ગઈ ગાઈસ ફોર મેરી ફોર વાવ રિંકુ થોડો મૂકે એક રન વધે ફાઇનલી ગાઈસ આપણું ઇન્ડિયા જીતી ગયું પાકિસ્તાન મુર્ગાબાદ તો હવે નેન્સી હાલો આ વાત ઉપર કેન્ડી ખવડાવી દો બધાને હા તો હવે જોઈએ શું પાર્ટી થાય છે એમ તો ગાઈસ અત્યારમાં કાર્તિકભાઈ ની બધા જાય છે ઘરે અને તો બતાવું બધા ઘરે વહી જાય છે હવે 12:30 વાગે લગી બેઠા જો અહીંયા રહ્યા હવે આપણે એને અલવિદા કરી દઈ અને નીરુ જો ટાટા નીરુબેન
તો હવે જાય છે એ લોકો બધા ઘરે અને હવે આપણે આ વ્લોગને અહીંયા સેન્ડ કરીએ અને હવે આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં તો તમને મારા વ્લોગ ગમતા તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન પર સેટ કરી દેજો તમને તરત ખબર પડે મારા વ્લોગ આવી ગયા છે એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ બાય